તો અહીંયા ન્યુ યરના દિવસે અડદિયાનો પ્રોગ્રામ આ કેટલી વાર હલાવવાનો મમ્મી કેટલી વાર ઈ તો દીકરા શરૂઆત થઈ તો આજ તારા દુખી જવાના હાજે તો ખાવું હોય તો હાથે દુખાડવા પડે ને બહુ દુખશે મમ્મી પછી હાથ તું બેઠો છો ને દબાવી દેજે મને વાહ ભાઈ વાહ હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તમારું બ્લોગમાં સ્વાગત છે તો અત્યારે સવારના પોરમાં બ્લોગ ચાલુ કર્યો છે હજી અને વિશાખા દીદી જો હજી નિંદરમાં આટા મારે છે નિંદરમાં નથી તો હાલ એમને માઈક આખું કેમ ચોરો હો આખું ઈ ખંજર આવતી હતી એટલે આખમાં ખંજર આવતી હતી માવડી મોતીનું કરે હંમેશાની જેમ દરરોજની જેમ મોતીનું જય માતાજી જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ માવડી શું મોતીનું બનાવે છે માવડી મટકી આપણે ઈ બનાવવાનું હોય રોજની જેમ મટકી રોજની જેમ મટકી શું થયું શું થયું ખાઈ નહીં વાકવાડીને ઘેટા સ્વામી ન્યા બેઠા ઘેટા સ્વામી હોય તો ક્યાં નાખી દેવું હું ઈ ઘેટા સ્વામી સોરી એટલે તમે ઘેટા સ્વામી છો એ વાત સાચી હા એ તો છે જ ને બધાય કરતા આપણે જાડા હોય તો એમ જ કઈ ને એકવાર દાંત કાઢ્યો તો મસ્ત મજાના ઈ નહીં ભારતી નહીં જેમ મને નથી આવડતા તમને આવડે છે ખોટું નથી બોલો આવડતા. ખોટું બોલોમાં નથી આવડતા આવડે છે એકવાર નથી 2025 ઈ પૂરું થઈ ગયું 2000 પછી હમણાં રાતે 12 વાગે પૂરું પછી એકવાર તો કરી દ્યો ના એ આવતા વર્ષે કરશું એકવાર, 2026 એકવાર. છેલ્લો બ્લોક છે છેલ્લો બ્લોગ છે મિત્રોને ખુશ કરી દો જો એક ભારતીની સ્મેલ કરી દીધી છે વિશાખા દીદીએ હવે દાંત જ કાઢ્યા રાખશે થોડીક વાર માવડી દાંત કાઢે છે હે માવડી આજે આપણે છેલ્લો બ્લોક છે હા આજે આપણો હવે છેલ્લો આપણે બ્લોગ 2025 નું કાંઈ ઉતારવાનું નથી તો હવે બંધ કરી દેવાના બ્લોગ જ બંધ કરી દેવાનો બ્લોક જ બંધ આ લાસ્ટ બ્લોક છે તો મિત્રો તમે સાંભળ્યું એમ માવડી મોતીનું ઘરમાં પાછી બીજી થઈ ગઈ છે કરું થાય કડી ગણવી પડે ને દીકા અગર ભૂલ થઈ જાય તો પાછી પહેલાથી કરવી પડે હા નતર પાછી પહેલેથી કરવી પડે તે બાપા આવી ગયા છે માળા કરવા ગયા હતા ભગવાનની જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શું હાલે છે બસ બસ શાંતિ હું કઈ 2025 કેવું ગયું તમારું 2025 ગયા એનું આપણે એક નવું એક ગીત બનાવ્યું છે એ ગીત આપણે બોલીએ છેલ્લું ગીત સંભળાવી દો મિત્રોને સંભળાવીએ, હાલો. જો ચલા ગયા ઉસે ભૂલ જા આ તો તમે ગાઈ ગાઈ લીધું નાખ્યું આ તો કાલે ગાયું હતું કે નહીં આ ગાયું તું ગયું તું? હા તમે ભૂલી ગયા પપ્પા આ તમે ગાયેલું ગીત છે મિત્રોને ખબર પડી જાય કે તમે ગાયેલું ગીત બીજી વાર ગાઓ છો જેસલ તોરણ નું કહી દ્યો ઈ મને નથી આવડતું. આવડે આજ માવડી ગીત ગાઈ દે હે જેસલ તોરણ નું ગીત આવડે માવડી ગીત ગાઈ દે હે બોલો. આવડું આ કયું આજે માવડી ગીત ગાય મારે નથી ગાવું કેમ મારે નથી ગાવું જો પાકતાનું. હા મારે ઈ ગાવ પછી કડી એક આવડશે. આપણે એક જ કરી દેવાની અહીંયા વિશાખા દીદી ગીત ગાય કરે છે હે વિશાખા દીદી પાપ તારું પર કા જાડેજા ધર્મ તારો સંગાત રે તારી બેલડીને મુડવા નહીં દઉં તારી બેલડીને મુડવા નહીં દઉં જાડેજા રે એમ જેસલ કે છે જી એ જી રે એમ જેસલ કે છે જી એમ આવતું જ નથી તો ખોટું ગાઈ ગયા ઓલું કડી ભૂલાઈ ગઈ એમાં. એમ તોરણ કે હા. છે જી હાજી રે એમ તોરણ કે છે જી જેસલ નહીં તોરલ કે હા છે એ તો કહું મને આમાં કહું તો કરી મને આવડતું નથી ભૂલી જ આવડતું તો હું પછી અઠે ગઠે જે આવ્યું એ બોલી દેવાનું. મમ્મીએ કરેક્શન કરી દીધું છે એટલે મમ્મી ગીત ગાતી નથી પણ એને બધી ખબર હોય છે ખાલી દાંત કાઢ્યા રાખશે હવે આવતીકાલનો દિવસ કેવો છે ઈ નથી ખબર આવતીકાલનો દિવસ કેવો છે હરી જાણે હરી જાણે ભગવાને ધાર્યું વિશે એમ જ થશે આજે આપણે વાતું ચીતું બધાય કરીએ છીએ હળી મળી ઘડીક પછી શું થાય ઈ ખબર છે આપને ના રે ના એ બધી ભગવાનને ખબર હોય એ વાત સાચી ભગવાન ઉપર છોડી દેવાનું કે બધાયનું સારું કરો
તો મિત્રો અત્યારે આપણે કોમ્પ્યુટર જે છે તે આપણે સાફ કરીએ છીએ કારણ કે તેમાં બહુ ગંદકી જમા થઈ ગઈ છે ટેબલમાંથી અને સીપીયુ ને બધી વાયર ને બધું સરખું કરી નાખીએ અને જો તમને અહીંયા કેટલો કચરો બધું સરખું મેનેજમેન્ટ કરી નાખીએ આજે જો અહીં જો કેટલી ડસ્ટ છે જો કાળા તો મિત્રો આપણે બધું સાફ કરી નાખ્યું છે જુઓ તમે સાવ ક્લીન કરી નાખ્યું છે મંદન શું થયો થાકી ગયો બટા સ્કૂલેથી આવીને કેમ આજે કેટલું બધું કરાયું. કેટલું બધું કરાવ્યું ભાગદોડ હમણાં આવે ને ઓલું શું આવે સ્પોર્ટ ડે આજે સ્પોર્ટ ડે આવે ઠીક એને એટલે 3 પીરિયડ હમણાં ભણાવ્યું 3 પીરિયડ ઓલા રમાડ્યા. હા તને કઈ નવીન લાગે અહીંયા શું લાગે ઓલો સાફ કર્યું ઈ તો પપ્પા આવી ગયા આવો મમ્મી આવી ગઈ સીધ ગયા તા અડદિયા બનાવવાના જ ને હા તે અડદિયા બનાવવાનું બધું એ રહ્યું છે આ વિજય વરાનું ઘી લીધું છે 1 નંબર વિજય ઘી ડીપો 1 નંબર આવે પછી આ પપૈયા લીધા બે ઠીક આ બધું સામાન લેવા એમ ને હા આજ કેમ અડદિયામાં આવડી પછી આજે પાપડ કરિયાણાનો સામાન લીધો અડદિયાનો સામાન છે ઘરનો હોય બધી લાવી ગઈ જાઓ આ વાઈટું લીધી ઓલો જો ઊંધા માથે જો મોબાઈલ જોવો માવડી એનું જો. કામ ધંધો શું છે આખો ઊંધા માથે મોબાઈલ જોવે છે. આજ કેમ અડદિયા તો પપ્પા કે અડદિયા લેતા બનાવવા છે. મેં કીધું હાલો બનાવી નાખીએ તો કે લેતા જાય કે શિયાળો છે તો છોકરાઓ ખાઈ લે મેં કીધું ઈ વાત સાચી. ચંદન ડબ્બી તારા હાટું હા લાવ પપ્પા ચાંદલાની ડબ્બી ગિફ્ટ આપે છે માવડીને ચાંદલાની ડબ્બી ગિફ્ટ આ આપે છે. લીધું શું આ લીધું જા અખરોટ. શું કહેવાય અખરોટ હા ભાવે ને તને તારા હાટું લીધી તને ભાવે ને તને છોકરાઓને બધે ખાજો બધાય ભાવ બધાય હાટું ખોલેલા કમ્પ્લીટ કેટલાના કેટલાના એવા 200 રૂપિયાના 100 ગ્રામ 200 રૂપિયાના ખાલી 100 ગ્રામ એટલા બધા મોંઘા છે અંજીર 500 રૂપિયાના 250 અંજીર 500 રૂપિયાના 250 હા હા 200 રૂપિયાના 100 ગ્રામ અંજીર 200 રૂપિયાના 100 ગ્રામ પછી મેં કીધું અખરોટ પેલા લઈ લી હા પછી બીજી વાર જાવું ત્યારે અંજીર લઈ લેવું ખલાસ થઈ ગયા હતા અહીંયા લેવાતા પણ ખલાસ થઈ ગયા ઈ કે આવશે ઈ કે 2-3 દીમાં કઈ વાંધો નહીં 2-3 દી પછી લઈ આવશે તો અહીંયા ન્યૂ યરના દિવસે અડદિયાનો પ્રોગ્રામ હા જો અડદિયા બને છે અડદિયા બને છે ન્યૂ યરના દિવસે એટલે ન્યૂ યર તો નહીં હવે એન્ડ છે નવા વર્ષનું આગમન થાય એના અડદિયા હા ગુંદ ધરે છે આ જો આ ઝીણો ગુંદો તો જો આ વિશાખા દીદીએ ફ્રીજમાં રાખી દીધો તો ફ્રીજમાં રાખી દીધો હતો. હા એ ઝીણો જ આ મોટો ગુંદ હા છે ને મોટો ગુંદ કેવો ફૂલીને મોટો થયો વર્ષના છેલ્લા દિવસે અડદિયાનો પ્રોગ્રામ હા માવડી બનાવે અડદિયા આ કેમ લોઢી રાખી વિશાખા દીદી ઢોસાની ખીર પડ્યું છે ને તો મંથન આટલું ઢોસા બનાવે. આ એક બાજુ અડદિયાના પ્રોગ્રામ હાલે ને એક બાજુ ઢોસાના પ્રોગ્રામ હાલે શું છે આ બધી વિશાખા દીદી ઈ મંથન જમ્યો નહીં ને એટલે એને ઢોસા ખાવાના. એના જ હરખું નથી આ જેને હરખું નથી બેટરી ડાઉન ને એ તો લાગે જ છે ઠેકડા ઠેકડી કરતો હોય અરે ભાઈ મારે અડદિયા ખવાય કે ન ખવાય ન ખવાય એકાદું નહીં ખાવાનો ચખાય ખવાય નહીં એટલે એકાદું તો આપણે ઘર ના હોય તો ખવાય તો ખરી ન ડાયાબિટીસ ભરે ન હોય તો હું પછી દવા લેવી ને ખાવું ઈ ખરી ને દવા થોડો જીરીક ઓલી કહેવત નથી કે દારૂ પીવો ને દવાઈ પીવી હાય જીરીક થોડો ખાય હા જીરીક હા 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 ભાઈ પપ્પા રાજીના રેડ થઈ ગયા એક બાજુ ઢોસા બને છે અને એક બાજુ અડદિયા બને છે એક ડબલ એક બાજુ ઢોસા એક બાજુ અડદિયા હાલો બધાયને બનાવતા જો આવડે એવો બનાવીએ કેવા બને અડદનો લોટ અડદનો લોટ એનો ધાબો દીધો તો ને બરાબર તો હવે જો હવે કરી ઘી આવી ગયું છે એમાં લોટ ધીમા તાપે શેકવાનો ધીમા તાપે શેકવાનું ધીમા તાપે આ કેટલી વાર હલાવવાનો મમ્મી કેટલી વાર એ તો દીકરા શરૂઆત થઈ તો હાથ તારા દુખી જવાના હાજે તો ખાવું હોય તો હાથે દુખાડવા પડે ને બહુ દુખશે મમ્મી પછી હાથ તું બેઠો છો ને દબાવી દેજે મને વાહ ભાઈ વાહ થઈ ગયો એની જાપ તે રબડી જ રહી હતી. થઈ ગયો ઢેફલી બનાવવાની એમ ને હમ કેટલા કિલોનો બન્યો છે
3.5 કિલો જેવું. 3.5 કિલો હમ. સુગંધ આવવા માંડી છે હવે. ખાવા માંડ્યું ને? હમ. ઓલા પપ્પા. 2 થાળી ઈ. 2 થાળી ભરા છે. તો મિત્રો અત્યારે સાંજ પડી છે અને અત્યારે તમને આમ લાગતું છે કે છાંયો છે, પણ બપોર દીનું આવું જ વાતાવરણ છે. એવું નથી કે બપોર દીનો તડકો જ નથી પડ્યો, આવું નવું છે, આખું વાતાવરણ આવું છે. જો વાદળા કેવા દેખાઈશ. તો મિત્રો આપણે જે બપોરે મમ્મીએ અડદિયા બનાવ્યા હતા જો તે તૈયાર થઈ ગયા છે. એનામાંથી જો 2 ડેપલી ગાયાભાઈ થઈ ગઈ છે. જો ઘી બધી દેખાય છે. આ 2 ડેપલી મોટા ભાઈને ટેસ્ટિંગ કરવા આપી છે. બહુ સરસ બન્યા હતા. ખાવ તો ખરી, એમને કેમ ખબર પડે છે સારા બન્યા કે નહીં? તો ખાઈ ગયા, બીજી ખાવ લે મને તો ખબર નથી કે એની મેં તો પેલા ખાઈ લીધા. તો કેવા હે? બહુ સરસ છે. માવડીએ બનાવ્યા છે અડદિયા. તો અડદિયાનું ટેસ્ટિંગ ભાઈએ કરી લીધું છે, મોટા ભાઈએ. હવે મમ્મી ટેસ્ટિંગ કરે છે. કેવા છે અડદિયા મમ્મી? તું તો ચાક, તે બનાવવાનું તું નથી ચાકતી. મને આજ ને આજ ન ભાવે દીકુ. એવું છે? આ મને એમ થાય આ રેડી સુગંધ જ આવે હજી. બરાબર છે. તોય તું કીધું એટલે જીરીક ચાખું બસ. જય માતાજી. જય માતાજી. એક નંબર ને? કાંઈ ઘટે આપણે બનાવીએ એમાં. ના રે ના, કાંઈ ઘટે નહીં. હાલે તું ચાખ. આ તો હું ચાખી લઉં હવે. કેવા બન્યા? હારા, બરાબર છે? બરાબર, કાંઈ ઘટે નહીં. તો બરાબર. આજે મમ્મી બ્લોગનો એન્ડ કરશે. ચાલો મમ્મી એન્ડ કરો તમે. તો ચાલો મિત્રો, આપને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. બાય કહી દે. બાય.